બે ભાઈને હવે છેલ્લો દિવસ છે આજ એટલે જો બધા દર્શન કરી લેજો. આમ જો કાળિયો ધોયો ને પીળિયો ને એવું થઈ ગયું છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી નાખ્યો છે ફેમિલી. અને આપણે કાલના બ્લોગમાં ત્રણ દિવસના બ્લોગમાં આપણે તમને બધાને કહી દીધું કે આપણે કાંઈ મચ્છી તો નથી ખાતા. તો હું કામ નહીં ખાતા ને એનું રીઝન એ છે કે આપણે છે ને માતાજીને તેડું કર્યું હોય ને ઘણું થઈ ગયું. માતાજીને તેડું કર્યું, મેળીમાનું ને દેશામાનું તેડું કર્યું હોય તેથી પહેલાં આપણને છે ને માતાજીએ ના પાડેલી હતી કે તમે મચ્છી ન ખાતા, જ્યાં સુધી માતાજી રજા ન આપે ને ત્યાં સુધી મચ્છી નથી ખાવાની એમ. તો આપણે છે ને ઘણું થઈ ગયું, 7-8 મહિના થઈ ગયા છે ત્યારથી આપણે મચ્છી નથી ખાતા. ને અમારા ભોળાભાઈ ને અર્ધેભાઈ ખાય છે, બીજું તો ઘરે કોઈ નથી ખાતા ને ઘરે અમે મચ્છી બનાવતા નથી એવું બધું છે. ને શું કે આપણે મચ્છી ખાવાનું શરૂ કરવાનું જ છે, પણ છે ને પેલા જુનાગઢ જવાનું છે, પછી માતાજી રજા આપે ને પછી મચ્છી ખાવાનું પાછું શરૂ કરવાનું. પેલા અમે ખાતા જ હતી પણ હવે બધી બેન છે એવું છે. તો કાંઈ નહીં, સારો વિડીયો બનાવી દેજો. હજી આપણે જમવાનું બાકી છે. તો ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવાનું. જમવામાં છે દૂધીનું શાક અને રોટલી અને મહેમાન આવી ગયા છે. દવા શું કીધું? વટાણાનું શાક છે. દૂધીનું હાજુનું ખાવ છું ને આજે આ હાજુનું શાક છે ને હું તમને વટાણાનું શાક બતાવું છું. જો આમાં છે વટાણાનું શાક હે ને નહીં, વટાણાનું શાક જ છે પણ છે ને હું દૂધીનું શાક ખાઉં છું એટલે મને બુદ્ધિ વધારે આવે ને એમ. હા એટલે જ તે ને. તો મહેમાન આવ્યા છે, હાલો ને બેસી જાવ ને જમવા. વાહ ધરાય ક્યાં હાલો ને હવે બેસી જાવ ને. ખોટું માન હું ખાવ એવું જો મમ્મી કહે છે બેસી જાવ. હાલો કેટલા વાગ્યા? 9:30 થયા. મચ્છી પકડવાની હે કે આજ માહિતી? હાલો દરિયો ખાલી થાય. આજ દરિયો ખાલી થાય મમ્મી? હાનું 4 વાગે ખાલી થાય. એમ છે ને ઈ આવેલા તે રીતે આવજો હવે. એમ છે ને અત્યારે તો આવેલા છે ભોલુભાઈ ને લેવા. મારા મમ્મી છે ને કામ શરૂ કર્યું છે. આમાં છે ને આખી વહેરીમાં ખાડા થઈ ગયા છે. સિમેન્ટ ને વેકરો ને એવું પોલું કર્યું છે ને હવે નાખે છે. જો આવી રીતના ખાડા થઈ ગયા છે. આમાં છે ને ખાટલા ને મૂકીને ખાડા થઈ ગયા એટલે છે ને આવું બધું નાખી દઈ ને મસ્ત થઈ જાય ને આમ ખાડા બુરાઈ જાય. હે તમારે લીધે જ તે ને સાયકલ અકારો ને નવી લાવ્યા સાયકલ? હા અમારા ભૌતિકભાઈ નવી સાયકલ લેવા. જો શું તો આવી રીતના ખાડાની એમાં ઓલું નાખે છે બધું. ને આપણે છે ને એક જોડી ઝુમર બાંધી દીધું છે. આવડો એક જોડી થાય એમ હતું ને ફેમિલી, તો એક જોડી મેં બાંધી દીધું છે. આવી રીતનું લાગે છે કેમ કે હવે એક કે પાંદડું નહીં લીધું, થોડાક પાંદડા લીધા ને એક જોડી બાંધી દીધી એવું હતું. ને આપણે છે ને હજી આમ જુઓ આજે આવડો એ આખો કોથળો ભર્યો છે ટેડીનો. જુઓ આખો કોથળો ભર્યો છે પણ હવે તો પત્તી આવે ને એટલે કે પાંદડા આવે ને પછી આ પોરવાનું બાંધવાનું થાય. ને આ થેલો તો આખો ભર્યો જ છે જમવાનો. જુઓ તો હવે આપણે છે ને આ બધું મૂકવા આને આજ ભાભીના ઘરે એ નાનજીની હવે છે ને ભેગા છે છોકરી જોવા દાડો તો મુરિચ્યા કહેવાય. અત્યારે હવે મતલબ માં સગાઈ કરવાની હોય એટલે મુરિચ્યા જ કહેવાય. એનો વારો છે ને એમ કહેવાય. હા તો મુરિચ્યા જ કહેવાય ને એમ. જો ભાઈ હારી છોકરી જાનનો હોય આ બોલો ભાઈ અમે ભાગ્ય આલો તો વાત ન કરીજો. તો બધા ભાઈ આને 6 વાગે લેવા આવવાનો તો વાગ્યા કેટલા દેખાડી દો. 10 વાગ્યા છે. તમને કેમ કહું હું મારા ફોન આવે શરૂ છે જોતી દો. હાલો તો વાતો ની કુટે. ઓકે કાલ પમ આ ઈ રહે દ બટ ઓકે તો જા હારા કરવા લઈ જાય ને તો ઠીક એવું હે. જા બંધણ છે ને હારા કરવા લઈ જાય છે બે ભાઈ ને. ઓકે આવજો. હવે તમારે યારે હોય ને ચિંતા ઉપાધિ અમને થાય એમ ના નકો. બાય બાય.
હું જ આવું છું અમારા મોટા બાના ઘરે, કેમ કે ના છે ને દશામાનું વ્રત છે. આજ 9મો દિવસ થઈ ગયો છે તોય હજી હું ના નથી ગઈ ને તમને બધાને દર્શન નથી કરાવ્યા. તો આપણે છે ને આજ જઈએ છીએ અમારા મોટા બાના ઘરે, એટલે કે અમારા કેતનભાઈની ઘરે ને રાજુભાઈની ઘરે. ના દશામાનું વ્રત ને એવું છે, આપણે કંઈ દર્શન નહોતા કરાવ્યા એટલે આજમાં જઈએ છીએ. તમને બધાને દર્શન કરાવીને હું પણ દર્શન કરું એમ. તો ચાલો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. ફેમિલી મસ્ત મજાની મૂર્તિ બેહાડેલી છે અમારા મોટા બાઈએ. જો દશામાની મૂર્તિ છે, તો બધા દર્શન કરી લેજો. ને મસ્ત મજાની મૂર્તિ છે અમારા આરવી બેનના ઘરે. કારવી જે કરી લ્યો, હરખી બેહીને જે કર પલોઠી વાવીને. अब ખાવાનું બની થાય પછી ખા દે, પેલા જે કરી લે, જે કરી લે. હાલ ઠંડો કરી દો તમે. નથી છો ઉભી રે, અહીંયા પણ હરખું રાખ તો હું કરી દઉં ને તમે. ઓકે ઓકે, તો ફેમિલી બધા દર્શન કરી લેજો. અહીં જો તો ફેમિલી તમે બધા દર્શન કરી લેજો. ને લગભગ આજનો દિવસ છે, હવે છેલ્લો દિવસ છે આજ, એટલે જો બધા દર્શન કરી લેજો. આજ છેલ્લો દિવસ છે. પગે લાગે તો ફેમિલી બધા દર્શન કરી લેજો. આપણે દર્શન કરી લીધા છે, મસ્ત મજાના દશામાના દર્શન કરી લીધા છે. આજ છેલ્લો દિવસ છે ને આજ તો બહુ જાગરણ છે, એટલે આજનો દી આપણે આજનો દી આપણે શું દર્શન કરવા આવ્યા છીએ. આપણે વ્રત તો હતું પણ આપણે પેલા બ્લોગ ઉતારો નહોતા આવ્યો એવું હતું. તો કાંઈ નહીં, દર્શન કરી લીધું. દર્શન કરી લીધા છે અને હવે જઈએ બહાર. હા જરૂર મધ તો ફેમિલી આમ જો મધ જો કેવડું મોટું મધ છે. તો અવડું મોટું ચીકુડીમાં છે. કા કવડી આ હો, કાંઈ અટક્યું નહીં. હા તો છે મારા પપ્પાએ દેખાશે ફેમિલી. જો ફરી બોલ, હાલ ફરી એમ નહીં ફરીથી બોલ. હું બોલી થી એમ નહીં, તી પેલા શું કીધું ઈ બોલ. એમ નહીં, પેલા તે શું કીધું, લાઈક કરો શેર કરો ને એવું બધું કીધું હતું ને ઈ બોલ. આમ કેમ હોય? હા શું આપણે સોય વાવી છે ને, સોય આવી ગઈ પણ એમ જો કાળિયો ધોયો ને પીળિયો ને એવું થઈ ગયું છે. કાળી કાળી મેસરી કે સોય થઈ ગઈ છે, કેમ કે આમાં કાળિયો આવી ગયો. કાળિયો શું કે મને નથી ખબર, પણ આ બધા કાળિયો આવી ગયો એમ કહે છે, ત્યાં હું કહું છું એવું છે. ને આમાં છે ને નાખવું તો હે, નકર તો કાંઈ નહીં વધે એવું છે. તો બકાલું તો આપણે ઘણું બધું છે ને હું એવા એમાં શું કરવું પડશે. તો એમાં ઓલું કાળિયો ધોયો પીળિયો ને વિયો થાય તો એમાં છે ને નાખી દો વાની નાખીને, એટલે એ છે ને કાળિયો આવ્યો છે ને એ બધું વીયું જાય એમ. તો કાંઈ નહીં, તો આપણે છે ને કાલમાં પાસે ઓલો વાયરી નાખી દેવું. ને આજનો વિડીયો આપણે છે અહીંયા સુધી રાખવાનો છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.